બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં વાવ રોડ પરના દબાણ હવે માથાનો દુખાવો બન્યો છે અને પ્રશ્નો ઉઠવા પામ્યા છે કે આ દબાણ ક્યારે હટશે। ભાભરના દિયોદર હાઈવે ન્યૂ એપીએમસીના ગેટથી ગાય સર્કલ સુધીના 18થી 24 મીટરના દબાણો હટાવાયા બાદ કેટલાક જાગૃત નાગરિકોએ વાવ રોડ પરના તેમજ લાઠી બજારના દબાણો હટાવવા લેખિતમાં રજૂઆત કરી છે। જેના અનુસંધાને ભાભર નગરપાલિકા દ્વારા સુરાતન ચડાવીને તારીખ 24 સપ્ટેમ્બરના રોજ ભાભરના વાવ રોડ પરના દબાણોની સર્વે કામગીરી હાથ ધરવામાં આવેલ, જેમાં કેટલાક રાજકીય આગેવાનો તેમજ મોટા બિલ્ડરોના દબાણો આવતા હોવાથી નગરજનોમાં ચર્ચાઓ થઈ રહી છે કે નગરપાલિકા દ્વારા કરેલ દબાણ સર્વે તેમજ દબાણમાં આવતા શેડ, સીડીઓ, ઓટલા અને પાક્કું બાંધકામ હટાવવા ક્યારે દબાણદારોને નોટિસો આપવામાં આવશે। 10 દિવસ કરતાં વધુ સમય થયો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં નગરજનોમાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। નગરપાલિકાને જે સુરાતન ચડ્યું હતું તેનું સુરસુર્યું થઈ જશે કે શું તેવા અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। નગરજનોમાં અનેક ચર્ચાઓનો દોર ચોરેને ચોટે શરૂ થયો છે। શું દબાણ માત્ર લારી ગલા ચાની કિટલીવાળાઓના હટાવવાના કે પછી બધાને ન્યાય સરખો મળશે, એવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। શું વાવ રોડ અને લાઠી બજારનું દબાણ હટશે ખરા? હાલમાં નવરાત્રી તેમજ દિવાળી તહેવારો આવી રહ્યા છે, ત્યારે ભાભરના વાવ રોડ અને લાઠી બજારમાં ભારે ભીડ રહે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ માથાના દુખાવા સમાન બની રહી છે। જો આ દબાણો હટાવવામાં આવે તો વાહન ચાલકો સહિત લોકોને પણ ટ્રાફિકમાંથી છુટકારો મળશે તેવું નગરજનો જણાવી રહ્યા છે। પાર્ટીના આગેવાનોની દાદાગીરી ચાલે છે, એની પછી વાવ રોડનું 14નું એમની માપ કરાવરાયું છે અને ચીફ ઓફિસર સાહેબે મને એવું કીધું કે 2 દાડામાં અમે ત્યાં નોટિસ આપશું। નોટિસ આપી નથી। કેમ નથી આપી? એ ભારતીય જનતા પાર્ટીના ત્યાં કોઓપરેટરો છે, તો મારે તાત્કાલિક પ્રાંત સાહેબને, મામલતદાર સાહેબને મારી અપીલ છે, અમને ન્યાય આપો અને તાત્કાલિક તમે 14ના ચીફ ઓફિસર સાહેબે જોડે નોટિસ છોડાવરાવો। SK ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।